નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 17 પત્રનો પ્રવાસ વિશે અભ્યાસ કરીશું. વર્તમાન સમયમાં જ્યારે આપણે સંદેશા વ્યવહારના સાધન તરીકે આધુનિક ટેકનોલોજી જેવા કે સ્માર્ટફોન, સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સઅપ વગેરેનો વધારે ઉપયોગ કરીએ છીએ, ત્યારે બાળકો પત્રનો પ્રવાસ પાઠ દ્વારા પોસ્ટ ઓફિસના કાર્યો ઊંડાણપૂર્વક સમજી શકે અને બાળકોને એ જાણવાની પણ તક મળે કે પત્ર કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. તે ઉદ્દેશ્યથી આ પાઠ ખૂબ જ મહત્વનો છે. આધુનિક સંદેશા વ્યવહાર. બાળમિત્રો, આજે તમને એવું કહેવામાં આવે કે તમારા સગા સંબંધીઓ અથવા તો મિત્રને તમારે સંદેશો પહોંચાડવાનો છે, તો શું કરશો? તમે તરત જ તેમને ફોન કરશો અથવા તો તમે તેમને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા માધ્યમો દ્વારા તેમને મેસેજ લખશો અને તમારો સંદેશો તમે તેમને ખૂબ જ ફટાફટ મોકલી દેશો, બરાબર ને? અને હવે તો વિડીયો કોલ પણ ઉપલબ્ધ છે, એટલે કે આપણે એકબીજા સાથે વાત કરતાં કરતાં એકબીજાને જોઈ પણ શકીએ છીએ. પરંતુ તમે તમારા મમ્મી પપ્પા, દાદા દાદી અથવા તો તમારા વડીલોને પૂછશો તો ખ્યાલ આવશે કે આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે આવા મોબાઈલ ફોન ન હતા, ત્યારે મોટા ભાગે લોકો એકબીજાને સંદેશો મોકલવા માટે પત્ર અને ટપાલનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા આ પાઠમાં પણ વડોદરા શહેરમાં રહેતી શામીરા નામની એક છોકરીએ પોતાના સલમાન નામના મિત્રને એક પત્ર અથવા તો ટપાલ લખી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાળકો, આ શામીરાનો મિત્ર સલમાન તે અમદાવાદ શહેરમાં રહે છે. તો ચાલો આપણે જોઈએ કે શામીરાએ શું લખ્યું છે. સર્વપ્રથમ તો અહીં તેમણે સલમાનનું એટલે કે પોતાના મિત્રનું નામ લખ્યું છે. ત્યાર પછી અહીં નીચે તમે જોઈ શકો છો તેનું એડ્રેસ પણ લખેલું છે. જુઓ, બ્લોક સી, ઘર નંબર 15, દરિયાપુર, અમદાવાદ, અને તેની નીચે અહીં પિનકોડ નંબર પણ લખ્યો છે 380001. ત્યાર પછી તે પત્રમાં લખે છે કે સલમાન, તું કહે, કેમ છે તું? અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ. આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ. બધા વડીલોને નમન. ત્યાર પછી લી કરીને શામીરા લખ્યું છે, એટલે કે જે વ્યક્તિ પત્ર લખતો હોય તેણે પત્રના અંતે લિખિતં કરીને પોતાનું નામ લખવાનું હોય છે. તો બાળકો, આપણે પણ આવી રીતે આપણાથી દૂર રહેતા આપણા મિત્રો કે સ્નેહીજનોને આવી રીતે પત્ર લખી શકીએ છીએ. બાળકો, અહીં તમે ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો. આ ગુજરાત રાજ્યના નકશામાં અહીં તમે વડોદરા શહેર પણ જોઈ શકો છો કે જ્યાં કોણ રહેતું હતું? શામીરા, બરાબર ને? અને અહીં તમે અમદાવાદ શહેર પણ જોઈ શકો છો કે જ્યાં શામીરાનો મિત્ર રહેતો હતો, જેનું નામ હતું સલમાન. તો બાળકો, આ પાઠમાં આપણે આ પત્રની આત્મકથા તેના શબ્દોમાં જ સાંભળવાની છે. કેવી રીતે આ પત્ર વડોદરા શહેરથી અમદાવાદ શહેર સુધી પહોંચે છે. તો આ મુસાફરી માટે તૈયાર છો ને તમે બધા? પત્ર પોતાની આત્મકથા શરૂ કરતા કહે છે કે હું એક પત્ર છું. અહીં તમે વિવિધ પ્રકારના પત્ર જોઈ શકો છો કે જેના ઉપર આપણે આપણા સ્નેહીજનોને કંઈ પણ લખી અને મોકલી શકીએ છીએ. બાળકો, પત્ર આગળ જણાવે છે કે મને શામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. એટલે કે આ જે પત્ર છે તે પત્રને શામીરા નામની વડોદરા શહેરમાં રહેતી એક છોકરી પોતાના સલમાન નામના મિત્રને લખે છે કે જે અમદાવાદ શહેરની અંદર રહે છે. આ પત્ર લખાઈ ગયા પછી શામીરા તેને ટપાલ પેટીમાં મૂકી આવે છે. તો જોયું બાળ દોસ્તો, સર્વપ્રથમ તો આપણે પોસ્ટ ઓફિસમાંથી ટપાલ અથવા તો કોરો પત્ર લાવવો પડે છે. ત્યાર પછી તેના ઉપર બોલપેન અથવા તો પેન્સિલની મદદથી લખાણ કરવામાં આવે છે અને આ પત્ર લખાઈ ગયા પછી આપણે આપણી નજીકમાં એટલે કે ઘરની નજીક રહેલી આ પ્રકારની જે લાલ રંગની ટપાલ પેટી હોય છે તેમાં આપણે મૂકી આવવાનો હોય છે. ટપાલ પેટીમાં નાખી દીધા પછી અહીં શામીરાનું કાર્ય
પૂર્ણ થાય છે અને હવે ટપાલી તથા પોસ્ટ ઓફિસનું કાર્ય શરૂ થાય છે. જુઓ, પત્ર પોતાની આત્મકથા આગળ જણાવતા કહે છે કે ટપાલીએ મને બહાર કાઢ્યો, મને બેગમાં મૂક્યો. એટલે કે શામીરાએ જે પત્ર ટપાલ પેટીમાં નાખ્યો હતો તે પત્ર ટપાલ પેટીમાંથી ટપાલી કાઢી લે છે અને પોતાની બેગમાં મૂકે છે. ફક્ત એ પત્ર જ નહીં, પરંતુ તેની સાથે રહેલા બીજા પત્રોને પણ આ ટપાલી પોતાની બેગમાં મૂકી દે છે. તો બાળમિત્રો, અહીં તમે આ પ્રકારની જે લાલ રંગની ટપાલ પેટી છે તેવી તમારા ઘરની નજીક જોઈ હશે. તેનો જે ઉપરનો ભાગ હોય છે તેમાં એક નાનું કાણું હોય છે જેમાંથી આપણે પત્રને અંદર દાખલ કરી શકીએ છીએ. આ જે પત્ર હોય તે આ પેટીના નીચેના ભાગમાં જમા થાય છે અને ત્યારબાદ એક ટપાલી આવી અને આ બધા જ પત્રોને લઈ જતા હોય છે. તો બાળમિત્રો, આ પ્રકારનું જે બોક્સ હોય છે તેમાં એક તાળાની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે, જેથી કરી અહીં જમા થયેલા જે પત્રો છે તે ટપાલી સિવાય બીજા કોઈ વ્યક્તિ ન લઈ શકે. જોઈએ પછી આગળ શું થાય છે. તો ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. જો પત્ર કહે છે કે ટપાલીએ મને તેની બેગમાં મૂકી દીધો અને સાયકલની સવારી કરાવી અને છેક પોસ્ટ ઓફિસે પહોંચાડી દીધો. ત્યાર પછી પત્ર કહે છે કે ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. અને આ છાપ ક્યાંની હતી જાણો છો બાળ દોસ્તો તમે? આ છાપ વડોદરા શહેરની હતી. અહીં તમે ફોટામાં પણ જોઈ શકો છો. એટલે કે પોસ્ટ ઓફિસે પહોંચ્યા પછી આ પત્રને બેગમાંથી બહાર કાઢી અને ટેબલ ઉપર મૂકવામાં આવે છે અને ત્યાર પછી તેના ઉપર વડોદરા શહેરની છાપ લગાવવામાં આવે છે. આ છાપ એટલે કે આ સિક્કો ત્યાંથી જ મારવામાં આવે છે જ્યાંથી પત્ર કે ટપાલની મુસાફરી શરૂ થાય છે. તો બાળમિત્રો, અહીં જે આ પત્ર છે તે વડોદરા શહેરથી શરૂ થાય છે. એટલે કે તેની મુસાફરી વડોદરા શહેરથી શરૂ થાય છે. એટલા માટે આ પત્ર ઉપર વડોદરા શહેરનો સિક્કો લગાવવામાં આવે છે, જેથી ખબર પડે કે આ પત્ર અથવા તો આ ટપાલ ક્યાંથી આવી છે. તો આવી રીતે આ જે ટપાલ છે, આ પત્ર છે, તેની મુસાફરી શરૂ થાય છે. મારી ઉપર છાપ લગાવ્યા પછી મને એક મોટી બેગમાં મૂકવામાં આવ્યો. અહીં તમે સ્ક્રીન ઉપર જે પ્રકારની બેગ જોઈ શકો છો, આ પ્રકારની પોસ્ટ વિભાગની બેગમાં આ પત્રને મૂકવામાં આવ્યો. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા, બધા અમદાવાદના હતા. અહીંથી દરેક વિસ્તારના પત્ર માટે અલગ બેગ બનાવવામાં આવે છે. જેમ કે વડોદરા શહેરથી અમદાવાદ જતા પત્ર માટે એક અલગ બેગ હોય છે કે જેમાં બધા જ અમદાવાદના પત્ર હોય છે. તેવી જ રીતે સુરત જતા પત્ર માટે પણ અલગ બેગ હોય છે. આવી જ રીતે દરેક વિસ્તાર માટેની અલગ અલગ બેગ તૈયાર કરવામાં આવતી હોય છે. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો. ત્યારબાદ આ બધા જ પત્ર ભરેલી બેગને ટપાલ વિભાગની લાલ રંગની ગાડીમાં મૂકી અને રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બાળકો, આ પ્રકારની લાલ રંગની ગાડી તમે જોઈ હશે કે જે ટપાલ વિભાગની હોય છે. ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી ગઈ. રેલવે સ્ટેશનથી દરેક વિસ્તારની બેગને તે વિસ્તારમાં જતી રેલગાડીમાં મૂકવામાં આવે છે. જેમ કે અહીં આ પત્રને અમદાવાદ મોકલવાનો હતો તો અમદાવાદ તરફ જતી ટ્રેનમાં ચડાવવામાં આવ્યો. તેવી જ રીતે જો કોઈ પત્રને સુરત મોકલવાના હોય તો તેમને સુરત જતી ટ્રેનમાં ચડાવી દેવામાં આવતા હોય છે. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ફરી પાછા લાલ ગાડીમાં આ બધા જ પત્રોની જે બેગ છે તેમને અમદાવાદની પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે અમદાવાદ રેલવે સ્ટેશનથી આ પત્રને હવે અમદાવાદ પોસ્ટ ઓફિસે લાવવામાં આવે છે. સરનામા પર લખેલ વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો. અહીં અમદાવાદના દરેક વિસ્તાર પ્રમાણે બધા જ પત્રોને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે વિસ્તારના પત્રને તે વિસ્તારના ટપાલીને આપવામાં આવતા હોય છે. અહીં આ ફોટામાં તમે જોઈ શકો છો કે એક મહિલા અહીં રહેલા બધા જ પત્રોને અલગ અલગ ખાનાઓમાં ગોઠવી રહ્યા છે. એટલે કે અલગ અલગ વિસ્તારના જે પત્ર છે
તેમને અલગ અલગ ખાનામાં મૂકી રહ્યા છે અને ત્યાર પછી જે તે વિસ્તારના ટપાલીને જે તે વિસ્તારની જે ટપાલ છે તે આપી દેવામાં આવશે. અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવે છે, એટલે કે આ પત્ર અમદાવાદ શહેરમાં પહોંચી ગયા પછી આ પત્ર પહોંચી ગયા છે તેના માટેની છાપ અહીં પાડવામાં આવતી હોય છે. છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. તો આવી રીતે અંતે ટપાલી દ્વારા જે તે વ્યક્તિ સુધી આ પત્ર પહોંચાડવામાં આવતો હોય છે. એટલે કે પત્ર ઉપર જે વ્યક્તિનું નામ સરનામું લખેલું હોય છે તેમના ઘરે ટપાલી આ ટપાલ અથવા તો પત્ર પહોંચાડી દેતા હોય છે. આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કે એક ટપાલી સલમાનના ઘરે આ પત્ર આપી રહ્યો છે. પત્રની મુસાફરી આપેલ છે. અહીં ચિત્રો ક્રમ મુજબ નથી, તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા વર્તુળમાં ક્રમાંક લખો. તો બાળમિત્રો, સર્વપ્રથમ તો આપણે પત્રને લખવો પડશે. તો અહીં આ ચિત્રમાં તમે જોઈ શકો છો એક બાળક પત્ર લખી રહ્યો છે. તો આ આપણું પ્રથમ સ્ટેપ થશે. ત્યારબાદ પત્ર લખાઈ ગયા પછી લાલ રંગની જે ટપાલ પેટી હોય છે તેમાં આપણે પત્ર નાખવો પડશે. તો અહીં તમે જોઈ શકો છો એક બાળક લાલ રંગની ટપાલ પેટીમાં પત્ર નાખી રહ્યો છે. તો એ આપણું બીજું સ્ટેપ થઈ ગયું. હવે આ લાલ રંગની ટપાલ પેટીમાંથી ટપાલી જમા થયેલા બધા જ પત્રો અથવા તો બધી જ ટપાલ પોસ્ટ ઓફિસ સુધી લઈ જશે. તો એ થઈ ગયું આપણું ત્રીજું સ્ટેપ. હવે પોસ્ટ ઓફિસે પહોંચ્યા પછી આ બધા જ પત્રો ઉપર છાપ લગાવવામાં આવશે. તો એ આપણું ચોથું સ્ટેપ થઈ ગયું. છાપ લગાવ્યા પછી આ જે બધા જ પત્રો છે તેને વિસ્તાર પ્રમાણે જુદા જુદા કરવામાં આવશે. એટલે કે અમદાવાદના પત્ર અલગ થશે, સુરતના પત્ર અલગ થશે, એવી રીતે દરેક વિસ્તારના પત્ર અલગ થઈ ગયા. હવે પત્ર અલગ થયા પછી દરેક વિસ્તારની એક અલગ બેગ તૈયાર કરવામાં આવશે અને એ બેગની અંદર તે જ વિસ્તારના પત્રને મૂકવામાં આવશે. તો એ થઈ ગયું આપણું છઠ્ઠું પગથિયું. ત્યાર પછી આ જે બધા જ પત્રો છે તે જે તે વિસ્તારમાં પહોંચી જશે. ત્યાં ફરી વખત તેના ઉપર છાપ લાગશે અને તે વિસ્તારના જે ટપાલી છે તે જે તે સરનામે એ જે ટપાલ છે તેને પહોંચાડી દેશે. તો એ થઈ ગયું આપણું સાતમું સ્ટેપ. અને ત્યાર પછી એ ટપાલ તમારા હાથમાં આવશે અને એ ટપાલ તમે વાંચશો. તો એ થઈ ગયું આપણું આઠમું સ્ટેપ. તો આવી રીતે એક ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી હોય છે. ચાલો બાળકો, તો હવે આપણે પોસ્ટ ઓફિસ વિશે કેટલીક સરસ મજાની માહિતી મેળવીએ. બાળ દોસ્તો, અહીં તમે જે લોગો જોઈ રહ્યા છો તે છે ભારતીય પોસ્ટ ઓફિસનો. પોસ્ટ ઓફિસ એ આપણા ગામ કે શહેરની જાહેર મિલકત રૂપી સંસ્થા છે. ભારતમાં પોસ્ટ ઓફિસની શરૂઆત 1 એપ્રિલ 1854માં કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસ આપણા પત્રો અને પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની સુવિધા આપે છે. બાળ મિત્રો, અહીં તમે જે ફોટો જોઈ રહ્યા છો તે છે પોસ્ટ ઓફિસનો. પોસ્ટ ઓફિસમાં આ પ્રમાણે વિવિધ પ્રકારની બારીઓ હોય છે, જેમાંથી આપણને પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કરેલી કિંમતે મળે છે. વળી આપણી બચત માટે રાષ્ટ્રીય બચત પત્ર, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે પણ પોસ્ટ ઓફિસમાં હોય છે. આ કામ કરવા માટે પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કર્મચારીઓ પણ કામ કરતા હોય છે. આપણી ચીજવસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રને પહોંચાડવાનું કાર્ય પણ પોસ્ટ ઓફિસ દ્વારા થાય છે. બાળ મિત્રો, તમે જાણો છો કે પોસ્ટ ઓફિસમાં કયા કયા વ્યવસાયકારો કાર્ય કરે છે? તો ચાલો આજે આપણે તેના વિશે પણ જાણીએ. તો જુઓ, અહીં આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે. આ ચિત્ર છે ટપાલીનું. ટપાલી શું કાર્ય કરે? તો ટપાલી ઓફિસો અને લોકોના ઘર સુધી ટપાલ, પાર્સલ અને પત્ર પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણે જોઈએ પોસ્ટ માસ્તર. તો આ પોસ્ટ માસ્તર પણ પોસ્ટ ઓફિસમાં કાર્ય કરે છે. તેમનું કાર્ય શું હોય? તો તેઓ ટપાલ વિતરણનું બરાબર સંચાલન કરવાનું તથા સંસ્થાના કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય કરતા હોય છે. બાળકો, આ ઉપરાંત પણ પોસ્ટ ઓફિસમાં કેટલાક ક્લાર્ક અને જે પોસ્ટ વાન હોય છે
તેના ડ્રાઈવર વગેરે જેવા કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. બાળકો, આજે તો પોસ્ટ ઓફિસની અંદર મહિલાઓ પણ પુરુષો સાથે ખભે ખભો મિલાવી અને કામ કરતી નજરે ચડે છે. બાળમિત્રો, આ પાઠમાં અહીં શામીરાએ સલમાનને પત્ર લખ્યો હતો. તેવી જ રીતે તમે પણ તમારા મિત્રને પત્ર લખી શકો છો. તો ચાલો આપણે જોઈએ કે આ પત્ર કેવી રીતે લખાય. તો પત્ર લખવા માટેનું એક ચોક્કસ ફોર્મેટ હોય છે. એ ફોર્મેટમાં જ પત્ર આપણે લખવો જોઈએ. જેમ કે પત્રની જમણી બાજુએ સૌથી ઉપર સરનામું લખવામાં આવે છે. સરનામામાં સર્વપ્રથમ ઘર નંબર અને સોસાયટીનું નામ લખવામાં આવે છે. ત્યાર પછી આપણે સોસાયટી જે વિસ્તારમાં હોય તે વિસ્તાર અને તે જિલ્લાનું નામ લખવામાં આવે છે. અને અહીં નીચે આપણે જે દિવસે પત્ર લખતા હોઈએ તે દિવસની તારીખ પણ લખવી જોઈએ. ત્યાર પછી ડાબી બાજુએ અહીં આપણે વિવેક વચન લખવાનું હોય છે. એટલે કે જો આપણે આપણા મિત્રને પત્ર લખતા હોઈએ તો પ્રિય મિત્ર અનુજ એવું લખી શકીએ. અને આપણા કરતાં કોઈક મોટા વ્યક્તિઓને એટલે કે વડીલોને પત્ર લખતા હોય તો આદરણીય અથવા તો પૂજ્ય એવા શબ્દનું સંબોધન કરવું જોઈએ. ત્યાર પછી આપણે પત્રમાં જે પણ સંદેશ પાઠવવો હોય તે આપણે પત્ર દ્વારા લખી શકીએ છીએ. અને પત્રના અંતે અહીં લિખિતંગ કરીને જે વ્યક્તિએ પત્ર લખ્યો હોય તેનું નામ પણ અહીં લખવામાં આવે છે. તો આપણે જ્યારે પણ પત્ર લખીએ ત્યારે આ ચોક્કસ ફોર્મેટમાં જ લખવો જોઈએ. દરેક વિદ્યાર્થીએ વર્ગમાં પત્ર તો લખ્યો, પરંતુ હવે આ પત્રને આપણે પોસ્ટ ક્યાં કરીશું? તો દરેક વિદ્યાર્થીએ લખેલ પત્રને પોસ્ટ કરવા માટે આપણે વર્ગમાં જાતે જ એક ટપાલ પેટી બનાવીશું અને આ ટપાલ પેટીમાં આપણો પત્ર પોસ્ટ કરીશું. અહીં તમે એક ટપાલ પેટી જોઈ શકો છો. આ પ્રમાણેની ટપાલ પેટી આપણે જાતે જ બનાવવાની છે. તો ચાલો જોઈએ કે ટપાલ પેટી બનાવવા માટે શું કરવું પડશે. તો સર્વપ્રથમ તો આપણે એક ખાલી ખોખું લેવું પડશે અને આ જે ખાલી ખોખું છે તેને લાલ રંગ કરો, અથવા તો આ ખોખાની ઉપર લાલ રંગનો કાગળ પણ આપણે ચોંટાડી શકીએ છીએ. ત્યાર પછી શું કરીશું તો કે ખોખાના કવર ઉપર કાતરની મદદથી એક કાપો કરવાનો છે, જેથી કરી આપણે ટપાલ અથવા તો પત્રને અંદર નાખી શકીએ. અહીં તમે જોઈ શકો છો. તો આ પ્રકારનો આપણે કાપો કરવાનો છે. હવે પત્ર નાખી શકાય એટલો કાપો આ ખોખા ઉપર તમારે રાખવો ખૂબ જ જરૂરી છે. તો અહીં આપણી ટપાલ પેટી તૈયાર થઈ ગઈ. તો બાળમિત્રો, હવે આપણી ટપાલ પેટી તો તૈયાર થઈ ચૂકી છે. હવે શું કરીશું તો કે તમે અને તમારા મિત્રોએ જે પત્ર લખ્યા છે તેમને આ ટપાલ પેટીમાં નાખો અને ત્યાર પછી તમારા મિત્રએ તમને જે પત્ર લખ્યો છે તે તમારી પાસે પહોંચવાની રાહ જુઓ. હવે શું કરીશું તો કે એક બાળકને તમારા વર્ગમાંથી ટપાલી બનાવો. અહીં તમે ચિત્ર જોઈ શકો છો. આ પ્રમાણે કોઈ એક બાળક છે તે ટપાલી બનશે. તેમની પાસે એક બેગ હોવું ખાસ જરૂરી છે અને એ પણ ટપાલી પાસે હોય તેવું. તો બાળકો, આ જે વિદ્યાર્થી ટપાલી બન્યો હશે તે આ ટપાલ પેટીમાંથી બધા જ પત્ર બહાર કાઢશે અને આ ટપાલની ઉપર જે પણ વિદ્યાર્થીનું નામ લખ્યું હશે તે વિદ્યાર્થીને આ ટપાલી બધા જ ટપાલ અથવા તો બધા જ પત્રો પહોંચતા કરશે. તો બાળકો, તમારી પાસે તમારા જે મિત્રનો પત્ર પહોંચે તે તમે વાંચો અને તેની મજા માણો. આ પત્રમાં તમે શું અલગ જોયું? તો બાળમિત્રો, પત્ર અથવા તો ટપાલ એ વિવિધ પ્રકારના હોય છે. જેમ કે સર્વપ્રથમ આપણે જોઈએ તો અહીં પોસ્ટકાર્ડ. તો પોસ્ટકાર્ડ એ આજના જમાનામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વપરાય છે, પરંતુ આજથી 20-25 વર્ષ પહેલાં સંદેશા વ્યવહારના સાધન તરીકે આ પોસ્ટકાર્ડનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. કારણ કે પોસ્ટકાર્ડની મદદથી આપણે ખૂબ જ ઓછા ખર્ચે સંદેશાઓ પહોંચાડી શકતા હતા. ત્યાર પછી અહીં તમે એક આંતરદેશીય પત્ર પણ જોઈ શકો છો, જે પણ એક પત્રનો અથવા તો ટપાલનો ભાગ છે. જેમાં પણ અહીં તમારે સરનામું લખવાનું હોય છે. અહીં તમને જે ખાના દેખાય છે તેમાં તમારે પિનકોડ નંબર લખવાનો હોય છે અને આ જે પત્ર તમે જોઈ રહ્યા છો તેનો પાછળનો જે ભાગ હોય છે તે એકદમ કોરો હોય છે, જ્યાં તમારે તમારા મિત્ર અથવા તો સ્નેહીજનોને જે સંદેશો લખવો હોય તે તમે લખી શકો છો. ત્યાર પછી અહીં તમે જે લાઈન જોઈ શકો છો તે લાઈનથી આ પત્રને વાળી દેવામાં આવે છે. બંને બાજુએથી અને ઉપરથી પણ તેને વાળી અને ચીપકાવી દેવામાં આવે છે. ત્યાર પછી આ પત્ર જે છે તેને ટપાલ પેટીમાં નાખી અને
આગળ મોકલવામાં આવતો હોય છે. એવી જ રીતે અહીં તમે કેટલાક કવર પણ જોઈ શકો છો. બાળમિત્રો, જ્યારે આપણે એક કરતાં વધારે પત્ર એટલે કે એક કરતાં વધારે કાગળનો પત્ર લખવાનો હોય એટલે કે આપણો પત્ર મોટો હોય ત્યારે આપણા જે કાગળ છે, આપણા જે પત્ર છે તેને વાળીને આ પ્રકારના કવરની અંદર મૂકી દેવામાં આવતા હોય છે અને આ કવરની ઉપર પછી આપણે સ્ટેમ્પ લગાડી અને તેના ઉપર સરનામું લખી અને ટપાલ પેટીમાં નાખવાના હોય છે. તો ટપાલની અંદર, પત્રની અંદર આ પ્રકારની વિવિધતા હોય છે. કેટલાક પોસ્ટકાર્ડ હોય છે, કેટલાક કવર હોય છે, તો કેટલાક આંતરદેશીય પત્ર પણ હોય છે. બાળમિત્રો, ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા 5 થી 6 દિવસ જેટલો સમય થતો હોય છે. પરંતુ જો આપણે કોઈક સંદેશાઓને અથવા તો કોઈક ટપાલને ખૂબ જ ઝડપથી એટલે કે 1 કે 2 દિવસમાં પહોંચાડવી હોય તો આપણે સ્પીડ પોસ્ટ કરવું પડતું હોય છે. બાળકો, આજના સમયમાં પણ કેટલાક લોકો પોતાના સર્ટિફિકેટ્સ અથવા તો જરૂરી ડોક્યુમેન્ટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી મોકલવા માટે સ્પીડ પોસ્ટ કરતા હોય છે. સ્પીડ પોસ્ટ કરવા માટે આપણું જે પરબીડિયું હોય છે, આપણું જે કવર હોય છે તેના ઉપર આ પ્રકારનું એક સ્ટીકર લગાડવામાં આવતું હોય છે અને આ જે કવર હોય છે તેના ઉપર મેળવનારનું નામ અને સરનામું તથા મોકલનારનું નામ અને સરનામું પણ લખવામાં આવે છે. તો આવી રીતે સ્પીડ પોસ્ટ દ્વારા આપણા જે મહત્વના ડોક્યુમેન્ટ્સ હોય છે તેને આપણે ખૂબ જ સરળતાથી અને ઝડપથી 1 કે 2 દિવસમાં આપણે પહોંચાડી શકતા હોઈએ છીએ. કયા કયા પત્ર પર ટિકિટ હોય છે? બાળમિત્રો, આપણે પત્રના વિવિધ પ્રકારો જોયા હતા, જેમ કે પોસ્ટકાર્ડ છે, આંતરદેશીય પત્ર, કવર. તો આ બધા જ પત્રો ઉપર ટિકિટ લગાવવી ફરજિયાત હોય છે. જો આપણે ટિકિટ લગાવેલી હોય તો જ આ પત્રને તેમના યોગ્ય સરનામે પહોંચાડવામાં આવતો હોય છે. કારણ કે ટિકિટ લગાવવાથી એ વાતની ખાતરી થાય છે કે આપણે તે ટપાલ મોકલવા માટેનો જે ખર્ચ છે તે ભરેલો છે. શું બધી ટિકિટ એક જેવી હોય છે કે અલગ અલગ હોય છે? તો બાળમિત્રો, અહીં તમે કેટલાક ફોટા જોઈ શકો છો. તો જે બધી ટિકિટો હોય છે તે એક જેવી હોતી નથી. આ ટિકિટો જે હોય છે તેમનો આકાર પણ અલગ અલગ હોય છે, તેમના ઉપર દોરેલા ચિત્રો પણ અલગ અલગ હોય છે, તેમનો રંગ પણ જુદો હોય છે અને આ દરેક ટિકિટની કિંમત પણ જુદી જુદી હોય છે. શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો છે? બાળમિત્રો, જો તમારા ઘરે તમારા કોઈ સગા સંબંધી કે મિત્રનો પત્ર આવ્યો હશે અને તેના ઉપર તમે જોયું હશે તો તમને ખ્યાલ હશે કે તે પત્ર ઉપર પોસ્ટ ઓફિસનો આ પ્રકારનો સિક્કો જરૂર તેના ઉપર લગાડેલો હશે. જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ એટલે કે ટપાલની ટિકિટ સંગ્રહ કરી અને નીચે લગાવો. ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને આ પ્રકારની ટપાલ ટિકિટ સંગ્રહ કરવાનો શોખ હોય છે. બાળકો, તમે જાણો છો કે ટપાલ ટિકિટ એ ટપાલને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટેના ખર્ચની રસીદ દર્શાવતો એક નાનો કાગળનો ટુકડો છે. તેના પાછળના ભાગમાં એટલે કે આ જે ટિકિટ છે તેનો જે પાછળનો ભાગ હોય છે ત્યાં ગુંદર લગાડેલું હોય છે, જેથી કરી આપણે આ ટિકિટને પરબીડિયા કે પોસ્ટકાર્ડ ઉપર સહેલાઈથી ચોંટાડી શકીએ. ટપાલ ટિકિટ એ પોસ્ટ ઓફિસેથી આપણને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જતી હોય છે. બાળકો, કોઈ પણ જે ટિકિટ હોય છે તેમાં 4 મુખ્ય ઘટકો હોય છે. જેમ કે અહીં એક તમે આ ટિકિટ જોઈ શકો છો. તો આ ટિકિટનો જે આ મૂળ ભાગ હોય છે, વચ્ચેનો ભાગ હોય છે, ત્યાં એક છબી હોય છે, અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજું ભાગ છે છિદ્રણ. છિદ્રણ એટલે કે આ જે ટિકિટ છે તેની ચારેય બાજુએ અહીં તમે થોડા ખાંચા જોઈ શકો છો, જેને છિદ્રણ કહેવામાં આવે છે. ત્યાર પછી મૂલ્ય એટલે કે કોઈ પણ ટિકિટ છે તે કેટલા રૂપિયાનું મૂલ્ય ધરાવે છે તેની કિંમત પણ તેના ઉપર લખેલી હોય છે. જેમ કે આ ટિકિટમાં અહીં તમે જોઈ શકો છો 1 અને બાજુમાં 1/2 લખેલું છે, એટલે કે આ ટિકિટનું મૂલ્ય 1.5 રૂપિયો છે. અને ત્યાર પછી દેશનું નામ, તો અહીં તમે જોઈ શકો છો ઇન્ડિયા એટલે કે ભારત. તો આ જે ટિકિટ છે તે ભારત દેશની છે. તો કોઈ પણ જે ટિકિટ હોય છે તેના ઉપરથી આ 4 વસ્તુઓ પ્રતીત થતી હોય છે: છબી, છિદ્રણ, મૂલ્ય અને તે દેશનું નામ. બાળમિત્રો, અહીં આપણને પોસ્ટ ઓફિસમાંથી મળતી કેટલીક વસ્તુઓના ફોટોગ્રાફ્સ આપેલા છે. તો આપણે
આ વસ્તુઓને ઓળખવાની છે અને તેમના નામ લખવાના છે. તો સર્વપ્રથમ અહીં આપણને પોસ્ટકાર્ડનો ફોટો આપેલો છે, તો આપણે અહીં લખીએ કે પોસ્ટકાર્ડ. ત્યાર પછી આ બીજું ચિત્ર શેનું છે બાળકો? જુઓ જોઈએ, આ છે આંતરદેશીય પત્ર. તો આપણે આ પોસ્ટકાર્ડ અને આંતરદેશીય પત્ર બંનેનો ઉપયોગ ટપાલ લખવા માટે એટલે કે સંદેશો મોકલવા માટે કરીએ છીએ. ત્યાર પછી અહીં ત્રીજું ચિત્ર જે છે તે કવરનું એટલે કે પરબીડિયાનું છે. જ્યારે આપણે એક કરતાં વધારે પેજના પત્ર લખતા હોઈએ ત્યારે એ પત્રને ગડીવાળી અને આ પ્રકારના કવરમાં રાખી અને આપણે ટપાલ મોકલતા હોઈએ છીએ અથવા તો કવર મોકલતા હોઈએ છીએ. ત્યાર પછી અહીં તમે જે ચોથું ચિત્ર જોઈ રહ્યા છો તે છે ટિકિટ, જેના વિશે આપણે માહિતી મેળવી લીધી. ત્યાર પછી અહીં જે પાંચમું ચિત્ર છે તે છે રેવન્યુ સ્ટેમ્પ. રેવન્યુ સ્ટેમ્પ વિશે બાળકો તમે નહીં જાણતા હોય તો ચાલો હું તમને થોડી માહિતી આપું. રેવન્યુ સ્ટેમ્પ એ એક દસ્તાવેજ ઉપર લગાવવા માટેનું લેબલ છે. જ્યારે કોઈ જમીન, મકાન કે મિલકતના વેચાણ દસ્તાવેજ બનાવવાના હોય ત્યારે તેના દસ્તાવેજ ઉપર આ પ્રકારના રેવન્યુ સ્ટેમ્પ લગાવવામાં આવતા હોય છે. અને ત્યાર પછી અહીં છેલ્લું જે ચિત્ર આપવામાં આવેલું છે તે સોનાનો સિક્કો અથવા તો લગડી છે. તો બાળમિત્રો, પોસ્ટ ઓફિસમાંથી સોનાના સિક્કા અથવા તો લગડી પણ મેળવી શકાય છે. બાળમિત્રો, અહીં આપણને એક પોસ્ટકાર્ડ આપવામાં આવેલું છે અને એવું કહ્યું છે કે આ પોસ્ટકાર્ડ ઉપર તમારું પૂરું સરનામું લખો. તો જ્યારે પણ પોસ્ટકાર્ડ લખવામાં આવે છે એટલે કે તેના ઉપર સરનામું લખવાનું હોય ત્યારે સર્વપ્રથમ તો આપણે નામ લખવું પડે છે. તો અહીં આપણે નામ લખીએ મિત કાબરા. ત્યાર પછી આપણા ઘર નંબર અને આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ તે સોસાયટીનું નામ લખવાનું હોય છે. તો આપણે લખીએ 104 વૈભવ રેસિડન્સી. ત્યાર પછી તમારું ઘર જે વિસ્તારમાં આવેલું હોય તે વિસ્તાર અને તમારા શહેરનું નામ લખવાનું હોય છે. તો અહીં આપણે લખીએ નાના વરાછા, સુરત. અને અહીં આપણને જે બોક્સ આપેલા છે તેમાં આપણે આપણા વિસ્તારનો પિનકોડ નંબર લખવાનો હોય છે. જેમ કે અહીં લખ્યો છે 395006. ચાલો બાળકો, આપણે પિનકોડ વિશે પણ કેટલીક સરસ મજાની માહિતી મેળવી લઈએ. પિનકોડનું આખું નામ છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. પિનકોડ એ 6 આંકડાનો હોય છે એટલે કે આખા ભારતમાં પિનકોડ એ 6 આંકડાનો જ જોવા મળે છે. પિનકોડની શરૂઆત 15 ઓગસ્ટ 1972થી થઈ હતી. બાળકો, અહીં આપણને એક પિનકોડ આપવામાં આવેલો છે 395006. તેના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ આંકડાઓ શું દર્શાવે છે. તો તેમાં જે પ્રથમ આંકડો હોય છે તે ભારતનો એક ભાગ દર્શાવે છે. એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા ભારતને કુલ 8 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. તેમાં પશ્ચિમ ભારતને 3 નંબર વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બીજો જે આંકડો છે તે આપણું રાજ્ય દર્શાવે છે એટલે કે ગુજરાત માટે 9 નંબરનો અંક આપવામાં આવ્યો છે. ત્યારબાદ ત્રીજો આંકડો જે છે તે આપણો જિલ્લો દર્શાવે છે. 5 નંબર એ સુરત જિલ્લા માટે દર્શાવવામાં આવ્યો છે. અને ત્યારબાદ છેલ્લા 3 આંકડા જે હોય છે તે જે તે જિલ્લામાં આવેલી પોસ્ટ ઓફિસ દર્શાવે છે. તો બાળકો, હવે તમને પિનકોડ કોને કહેવાય તેના વિશે સરસ મજાની માહિતી મળી ગઈ. વિચારો અને લખો. શામીરાનો પત્ર વડોદરાથી ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્ર કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા કરો અને લખો. તો બાળમિત્રો, જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્ર પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પત્ર લખાઈ ગયા પછી આ જે ચિઠ્ઠી હોય છે તેને કબૂતરના ગળામાં પરોવી દેવામાં આવતી હતી. ત્યાર પછી આ કબૂતર ઉડીને જેને પણ આ ચિઠ્ઠી પહોંચાડવાની હોય તેની પાસે જઈ અને આ ચિઠ્ઠી પહોંચાડી દેતું હતું. તો કેટલીક જગ્યાએ ઘોડા જેવા ઝડપી પ્રાણીઓના ઉપયોગ દ્વારા કેટલીક વ્યક્તિઓ આ પત્ર પહોંચાડવાનું કાર્ય કરતા હતા, જેને ખેપિયા કહેવામાં આવતા હતા. બાળમિત્રો, ગુજરાતના પ્રખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનું એક પુસ્તક છે જેનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર. તેમાં પણ આ ટપાલી માટે હલકારા જેવા શબ્દનો ઉલ્લેખ મળે છે. એટલે કે ગુજરાતમાં ટપાલીને પહેલાના સમયમાં હલકારો કહેવામાં આવતા હતા. બાળકો,
તમે પણ તમારા દાદા દાદીને પૂછી શકો છો કે તેમના જમાનામાં ટપાલ એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે પહોંચતી હતી. બાળકો, જ્યારે ભારતમાં રાજા મહારાજાઓનું શાસન હતું ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે દૂતનો ઉપયોગ થતો હતો. પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? પોસ્ટ ઓફિસમાં દરેક બારીઓ ઉપર જુદા જુદા કામ થતા જોવા મળે છે. એક બારી ઉપર ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડરના ફોર્મ વગેરે વેચાતું હોય છે. તો બીજી બારી ઉપર બહારગામ કોઈ પાર્સલ કે વસ્તુ મોકલવા માટેનું ફોર્મ ભરવાનું તેમજ ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થતું હોય છે. તો વળી ત્રીજી બારી ઉપર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા માટે મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવતા હોય છે. પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલ લાવ્યા હોય તેના ઉપર સિક્કા મારી અને ગામ, તાલુકા, જિલ્લા તેમજ અન્ય દૂરના સ્થળોનું વિભાજન પણ થતું હોય છે. આ ઉપરાંત નાની બચત પત્રો, રિકરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું જોવા મળે છે. શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય છે બાળ મિત્રો? તો ના, પોસ્ટકાર્ડ લખીને આપણે વિદેશમાં સંદેશ પહોંચાડી શકતા નથી. પોસ્ટકાર્ડ દ્વારા આપણે ફક્ત ભારતના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સંદેશો પહોંચાડી શકીએ છીએ. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાયના બીજા નીચે મુજબના કામ થતા હોય છે, જેમ કે ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રને પહોંચાડવાનું કાર્ય થાય છે. ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા પણ પોસ્ટ ઓફિસમાં હોય છે. પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્ર કાઢી આપવામાં આવે છે, જેમ કે કિસાન વિકાસ પત્ર, ઇન્દિરા વિકાસ પત્ર વગેરે. રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલાવવાનું કામ પણ પોસ્ટ ઓફિસની અંદર થતું હોય છે. તો બાળકો, આમ પોસ્ટ ઓફિસની અંદર આવા ઘણા બધા કાર્ય થતા હોય છે. રીના નામની એક છોકરી પોતાની મોટી બહેનને કહે છે કે તમને ખબર છે કે આજે અમને પત્રની મુસાફરી પાઠ ભણાવવામાં આવ્યો, તો મારે તો મારા નાનીને પત્ર લખવો છે. તો તેની મોટી બહેન રાધા કહે છે કે તું પત્ર લખવો હોય તો લખી શકે છે, પણ હું તો નાનીને ફોન કરવા જાઉં છું. જો તારે સાથે આવવું હોય તો તું પણ આવી શકે છો. ત્યાર પછી રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. બાળમિત્રો, આજે તો આપણે કોઈની સાથે વાત કરવી હોય તો મોબાઈલ ફોન પર વાત કરી લઈએ છીએ, પરંતુ 10-15 વર્ષ પહેલા જ્યારે લોકો પાસે ફોન ન હતા અથવા તો ઘરમાં પણ ટેલિફોન ન હતા ત્યારે બહાર આવેલી આ પ્રકારની દુકાન કે જેને આપણે એસટીડી બૂથ અથવા તો ફોન બૂથ કહીએ છીએ, તો આવા બૂથ પર જઈ અને આપણે ફોન કરવો પડતો હતો અને ફોન કર્યા પછી તે દુકાનદારને આપણે પૈસા પણ ચૂકવવા પડતા હતા. તો રાધાએ નંબર લગાવ્યો, એટલે કે તેના નાનીનો નંબર લગાવે છે અને બંને પછી દાદી સાથે વાતો કરે છે. હવે તેમની વાત પૂર્ણ થઈ ગયા પછી તેઓએ દુકાનદારને પૈસા આપ્યા અને ખૂબ જ આનંદ સાથે તેઓ પાછા ઘરે ફર્યા. વિચારો અને લખો, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ફોન ક્યાં ક્યાં જોયા છે? તો બાળમિત્રો, તમે ટેલિફોન અને મોબાઈલ લગભગ દરેક જગ્યાએ જોયા હશે, જેમ કે ઘર, શાળા, હોસ્પિટલ, ટેલિફોન બૂથ, વિવિધ પ્રકારની સરકારી કચેરીઓમાં વગેરે જગ્યાએ. અને મોબાઈલ ફોન તો લગભગ દરેક વ્યક્તિઓ પાસે હોય જ છે. ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો બાળમિત્રો, તમે ટેલિફોન અથવા તો મોબાઈલ ઉપર તમારા મિત્રો અને તમારા સગા સંબંધીઓ સાથે વાત કરી શકો છો, અથવા તો જે કોઈ પણ વ્યક્તિ સાથે ફોન હોય તેની સાથે તમે વાત કરી શકો. તમને પત્ર લખવો અથવા તો ફોન કરવો, બંનેમાંથી શું પસંદ છે? કેમ? તો મોટા ભાગના વિદ્યાર્થીઓને પત્ર લખવા કરતાં ફોન કરવાનું વધારે પસંદ હશે, કારણ કે પત્ર એ પોસ્ટ ઓફિસ દ્વારા 2-3 દિવસ પછી પહોંચે છે, જ્યારે
ફોન દ્વારા આપણે તરત જ સમાચારની અથવા તો માહિતીની આપ-લે કરી શકીએ છીએ અને જ્યારે અતિ આવશ્યક બાબતો હોય તો ફોન ઉપર આપણે તરત જ તેનું નિરાકરણ લાવી શકીએ છીએ. પત્રની જેમ આપણે રાહ જોવી પડતી નથી. એટલા માટે મોટાભાગના વિદ્યાર્થીઓને ફોન કરવાનું વધારે પસંદ હોય છે. પ્રાચીન સમયમાં સંકેતો અને પશુ પ્રાણીઓ દ્વારા સંદેશાઓની લેવડ-દેવડ એટલે કે સંદેશા મોકલવામાં આવતા હતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમાં પ્રગતિ થતી ગઈ અને આજે તો કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન દ્વારા ઝડપી પત્ર વ્યવહાર શક્ય બન્યો છે. આજના સમયમાં તો ઘણા બધા કામો જેમ કે હિસાબ કિતાબ, શિક્ષણ, ખરીદ વેચાણ વગેરે ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઘરે બેઠા ખૂબ જ સરળતાથી કરી શકે છે. ચિત્ર દોરો અને રંગ પૂરો. ટેલિફોન અને મોબાઈલ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. તમે જોયેલા ટેલિફોન અને મોબાઈલના ચિત્ર તમારે અહીં દોરવાના છે. તો બાળમિત્રો, 40-50 વર્ષ પહેલા કંઈક આ પ્રકારના ટેલિફોન હતા કે જેમાં દરેક નંબર માટે એક અલગ કાણું આપવામાં આવેલું હોય છે. તો આ કાણામાં આપણે આંગળી નાખી અને દરેક નંબર ડાયલ કરવાના હોય છે. ત્યાર પછી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ ટેલિફોનની અંદર સુધારા વધારા થતા ગયા અને આજે તો આપણે આ પ્રકારના સ્માર્ટફોન વાપરીએ છીએ. તો અહીં તમને પ્રાચીન સમયથી લઈ અને અત્યાર સુધી ટેલિફોનની અંદર જે બદલાવ થયા છે તેના દરેક ફોટોગ્રાફ્સ આપેલા છે, તમે જોઈ શકો છો. અને અત્યારે તો આપણે સ્માર્ટ વોચ દ્વારા પણ વાતચીત કરી શકીએ છીએ. તો ચાલો બાળ મિત્રો, આપણે ટેલિફોન બનાવવાની પણ એક પ્રવૃત્તિ કરી લઈએ. તો શું જોઈશે તેના માટે? તો ખાલી દિવાસળીની પેટીઓ અથવા તો આઈસ્ક્રીમના કપ અને એક દોરો જોઈશે. તો સર્વપ્રથમ તમારે જે આઈસ્ક્રીમના કપ છે તેમાં કાણું પાડવાનું છે અને એ બંને આઈસ્ક્રીમના કપમાં જે કાણું પાડેલું છે તેમાંથી દોરો પસાર કરો. હવે દોરાના બંને છેડે ગાંઠ મારો અને તમારો ટેલિફોન તૈયાર થઈ ગયો. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો. ધ્યાન રાખો કે દોરો ખેંચાયેલો રહેવો જોઈએ અને ક્યાંય કોઈ પણ વસ્તુને અડવો જોઈએ નહીં. અને ત્યાર પછી વાતચીત કરવાનું શરૂ કરો. તમારા મિત્ર દ્વારા બોલાયેલા શબ્દો તમે સાંભળી શકો છો, તેનું પણ તમે અવલોકન જરૂર કરજો. ટેલિફોન અને પત્રમાં શું સરખું છે અને શું જુદું છે? તો સર્વપ્રથમ શું સરખું છે તેના વિશે આપણે વાત કરી લઈએ. ટેલિફોન અને પત્ર બંને સંદેશા વ્યવહારના સાધનો છે અને બંને દ્વારા આપણે સંદેશાઓ મોકલી શકીએ છીએ. હવે આપણે બંનેમાં શું જુદું છે તેના વિશે જોઈએ. તો ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ પરંતુ પત્રમાં આવું થઈ શકતું નથી. પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે જ્યારે ટેલિફોન દ્વારા આપણે તરત જ વાતચીત કરી શકીએ છીએ. પત્ર ક્યારેક ન પહોંચવાની અથવા તો ખોવાઈ જવાની શક્યતા પણ રહેલી છે, જ્યારે ટેલિફોન દ્વારા સંદેશો અચૂક રીતે પહોંચાડી શકાય છે.